નમસ્કાર મિત્રો, આપની ચેનલ યુટ્યુબ ઓકે. નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા હવે આપણે ધોરણ 9 નું વિજ્ઞાનનું 10મું ચેપ્ટર. ઓકે, હવે આપણે વિજ્ઞાન લગભગ ઓલમોસ્ટ ખતમ થવાની આરે છે. આના પછી 2 ચેપ્ટર બાકી રહેશે, પછી આપણે ધોરણ 10 નું વિજ્ઞાન ચાલુ કરી દઈશું. ઓકે, તો એનો આજે આપણે પાર્ટ 1 ભણીશું, જેની અંદર સારાંશ છે. બરાબર. ફરીથી મિત્રો રેગ્યુલરની જેમ હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાયા જોડાઈ જજો. ઓકે, તો ચલો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. વધારે કઈ ટાઈમ બગાડવો નથી આપણે. ચલો આગળ છે આપણું ચેપ્ટર છે કાર્ય અને ઉર્જા. બરાબર. તો એની વાત કરીએ કે ભાઈ કાર્ય કોને કહેવાય. તો આપણે જનરલી જે રેગ્યુલર વિચારતા હોઈએ, બરાબર, કે લખતા હોઈએ, સોરી વાંચતા હોઈએ, કે એવું બધું કરતા હોઈએ, બરાબર, તો એ આપણા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ એને કાર્ય કહેવાશે નહીં. સામાન્ય જીવનમાં સખત મહેનત જેમ કે વાંચવું, વિચારવું એ વિજ્ઞાન મુજબ કાર્ય નથી. તો વિજ્ઞાનના અર્થે કાર્ય શું છે? તો કાર્ય કરવા માટે 2 શરતો છે મિત્રો. પહેલું તો વસ્તુ પર બળ લાગવું જોઈએ અને વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. બરાબર. જો તમે બળ લગાડશો અને વસ્તુનું સ્થાનાંતર નહીં થાય તો એ અંતે તો કાર્ય 0 જ કહેવાશે. જેમ કે તમે દિવાલનો ધક્કો મારો તો દિવાલ કોઈ પડી જશે નહીં. તો જ્યારે કોઈ વસ્તુ પર બળ લગાડવાથી તેનું સ્થાનાંતર થાય એને કાર્ય કહેવાય. અને જો સ્થાનાંતર નથી થતું તો એ કાર્ય કહેવાશે નહીં. તમે ગમે તેટલું બળ લગાવો તો તમે દિવાલ ઉપર બળ લગાવશો તેનું કાર્ય કેટલું કહેવાશે? 0. બરાબર. ઓકે, તો જો તમે અહીંયા નીચે નીચે પ્રશ્ન લખ્યો છે કે તમે મોટી દિવાલને ધક્કો મારો પણ દિવાલ ખસે નહીં, તો વિજ્ઞાન મુજબ એ કેવું કાર્ય છે? તો એ કાર્ય કેવું કહેવાશે મિત્રો? 0 કાર્ય. ઓકે, તો તમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ક્લિયર થઈ ગયું છે કાર્ય કોને કહેવાય. બરાબર. ઓકે, તો કાર્યનો સીધો સંબંધ છે મિત્રો બળ. બળ એટલે કે આપણે એફ વડે દર્શાવીએ છીએ. બરાબર. એફ અને સ્થાનાંતર એટલે કે એસ વડે. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, અને કાર્ય તો જુઓ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, તો એફ ગુણ્યા એસ થશે. કાર્યનું મૂલ્ય બળ અને સ્થાનાંતરના ગુણાકારના બરાબર હોય છે. કાર્ય માત્ર મૂલ્ય ધરાવે છે, તેને કોઈ દિશા હોતી નથી, માટે અદિશ રાશિ છે. હવે આપણને પ્રશ્ન થાય મિત્રો કે આ પણ સદિશ રાશિ અને આ પણ સદિશ રાશિ. તો જુઓ મિત્રો, બે સદિશ રાશિના ગુણાકારથી બનતી નવી રાશિ એ હંમેશા કેવી હોય? અદિશ હોય. આ ખાસ યાદ રાખજો. બરાબર. આગળ આપણે વાત કરી પેલી પ્રવેગમાં ને એમાં લેતા હતા કે ભાઈ તો પ્રવેગમાં શું થતું હતું મિત્રો? પ્રવેગ તો વેગ ભાગ્યા સમય. ઓકે, વેગમાં ફેરફાર ભાગ્યા સમય થતું હતું. બરાબર. ઓકે, તો અહીંયા તમે શું થયું? તો વેગ કેવી સદિશ હતી અને આ અદિશ હતી સમય, તો પ્રવેગ સદિશ રાશિ થતી હતી. પણ જો અહીંયા બંને સદિશ હોત તો પ્રવેગ અદિશ રાશિ થઈ જતી. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા છે કે બંને કેવી છે મિત્રો? બળની પણ દિશાની જરૂર હોય છે અને સ્થાનાંતરે દિશાની જરૂર હોય છે. તો બંને સદિશ રાશિનો ગુણાકાર કર્યા પછી કાર્ય કેવી રાશિ બને છે? અદિશ રાશિ બને છે. બરાબર. ઓકે, ચલો આગળ જુઓ. 1 જૂલ કાર્યનો એકમ કયો છે? જૂલ છે મિત્રો. બરાબર. તો જો 1 ન્યૂટન બળ લગાવવાથી વસ્તુનું અંતર 1 મીટર સ્થાનાંતર થતું હોય તો એ 1 જૂલ કાર્ય થયું એમ કહેવાય. બરાબર. તો વસ્તુના અંતરમાં 1 મીટર જેટલો ફરક પડે 1 જૂલ કાર્યના અંતે, તો પછી એનો મતલબ શું થયો કે એ 1 જૂલ કાર્ય થયું કહેવાય. 1 ન્યૂટન બળ લગાવવાથી 1 મીટર જેટલું સ્થાનાંતર થાય તો 1 જૂલ કાર્ય થયેલું કહેવાય. આગળ કાર્યના પ્રકાર છે મિત્રો ધન, ઋણ અને શૂન્ય. ઓકે, શૂન્ય તો આપણે હમણાં હાલ વિચાર્યું. બરાબર. ધન એટલે જુઓ શું કહે તમને અહીંયા કે ઓકે જુઓ ધન કાર્ય ક્યારે થશે કે બળ અને સ્થાનાંતર બંને કેવી દિશામાં હોય? એક જ દિશામાં હોય. બળ અને એક જ મિનિટ મિત્રો. ઓકે, બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હોય એને કેવું કહેવાય? ધન. જેમ કે તમે કોઈ દોરડાથી કાર ખેંચો છો, બરાબર, રમકડાની ગાડી, તો તમે એ જ દિશામાં બળ લગાવો છો અને એ જ દિશામાં ગાડી આવે છે. બરાબર. તો બળ, સ્થાનાંતર અને બળની દિશા એક જ દિશામાં હોય તો એને પોઝિટિવ કહેવાશે. બરાબર. ઓકે, ધન કાર્ય કહેવાશે. જેમ કે તમે ગાડી સ્પીડમાં જાય છે, બ્રેક મારો છો તો એ કેવું બળ લાગ્યું? વિરુદ્ધ દિશામાં લાગ્યું. બરાબર. બળ જે બાજુ એનું સ્થાનાંતર થતું હતું એની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું. બરાબર. તો આ બળ અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશા કેટલા 80 ના ખૂણે હોય? 180 ના ખૂણે. તો ગતિ કરતી કારને બ્રેક મારવી અને એના લીધે ઘર્ષણ બળ લાગે છે. બરાબર. તો એ જે ઘર્ષણ બળ લાગ્યું, ઓકે, અને તમારું સ્થાનાંતર થતું હતું, બ્રેક લગાવવાથી ઘર્ષણ બળ લાગ્યું,
તો એ વિરુદ્ધ દિશામાં થયું તો એને કેવું કહેવાશે? ઋણ કાર્ય કહેવાશે. કેવું કહેવાશે? ઋણ કાર્ય. અને તમે માથા પર ટોપલો લઈ એક જ જગ્યાએ ઉભા રહેશો ઘણી વાર સુધી, બરાબર, ભલે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તમારી પેલા ગુરુત્વાકર્ષણના લીધે પેલું વજન તમને લાગે છે માથે, પણ તમારું સ્થાનાંતર ત્યાંથી થતું નથી. તો એ કાર્ય કેવું કહેવાશે? ઝીરો કાર્ય કહેવાશે. કેવું કહેવાશે? ઝીરો કાર્ય. ઓકે, આગળ વાત કરીએ ઉર્જા. તો કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે? ઉર્જા. એટલે કાર્ય અને ઉર્જાનો એકમ એટલા માટે મિત્રો એક જ છે. કયો એકમ છે? જૂલ એકમ છે. બરાબર. કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. ઓકે, તો આ માટે ઉર્જાની જરૂર પડે છે. સૂર્ય એ આપણા માટે ઉર્જાનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે. આ એક સેન્ટેન્સનું યાદ રાખજો મિત્રો. બરાબર. ઓકે, ઉર્જા કરવા માટે કાર્ય કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે એના માટેનો સૌથી મુખ્ય સ્ત્રોત કયો છે? સૂર્ય. ઉર્જાનો એકમ પણ કાર્યના એકમ જેવું છે, જૂલ. મોટા એકમ તરીકે આપણે શું લઈએ છીએ? 1 કિલો જૂલ. 1 કિલોનો અર્થ શું થાય મિત્રો? 1 કે એટલે 1000 થાય. શું થાય? 1000. બરાબર. ઓકે, તો અહીંયા 1 કિલો જૂલ એટલે કે 1000 જૂલ થશે. બરાબર, 1000 જૂલ. આપણે ગ્રામમાં પણ જોયું છે 1 કિલોગ્રામ એટલે આપણે શું લખીએ છીએ? 1000 ગ્રામ. ઓકે, તો જુઓ અહીંયા સૂર્ય, આપણે બીજા કયા સ્ત્રોત છે? બધા સૂર્ય પર આધાર રાખે છે. બરાબર. ઉષ્મા ઉર્જા, યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જામાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આવશે. બરાબર. રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા અને પ્રકાશ ઉર્જા. ઓકે, આ બધા ઉર્જાના સ્ત્રોત છે, પણ મુખ્ય ઉર્જાનો સ્ત્રોત કયો છે? સૂર્ય. આગળ વધીએ ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા માટે ખાલી તમારે આટલું યાદ રાખવાનું છે, E બરાબર 1/2 mv². બસ આનો જ યુઝ તમારે સૌથી વધારે કરવાનો આવશે ગતિજ ઉર્જાના દાખલામાં. તો શું કહે છે? કોઈ વસ્તુની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિજ ઉર્જા કહે છે. વસ્તુનો વેગ વધે તેમ ગતિ ઉર્જા વધે છે. જુઓ આ વેગ રહ્યો, બરાબર, વેગ વધશે, વેગ ગુણાકારના સ્વરૂપમાં છે અહીંયા. બરાબર, એટલે વેગ વધશે એમ ઓટોમેટિક ગતિ ઉર્જા શું થશે? વધશે. અહીંયા કે એટલા માટે લીધો કારણ કે ગતિ ઉર્જાને કાઇનેટિક એનર્જી કહેવાય એટલે એનો કે લીધો. બરાબર. ઓકે, તો અહીંયા જુઓ મિત્રો mv². ઓકે, તો v² એટલે અહીંયા એક બીજું ખાસ યાદ રાખજો કે જ્યારે વેગ બમણો કરવામાં આવે એટલે અહીંયા બમણો કરશો એટલે 2v થઈ જશે. એટલે 2v થશે એટલે સીધું 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4 થઈ જશે. કેટલો થઈ જશે? 4v². એટલે અહીંયા ગુણાકારમાં સીધા 4 આવી જશે. એટલે જ્યારે વેગ બમણો કરવામાં આવે ત્યારે ગતિજ ઉર્જા કેટલા ગણી થશે? 4 ગણી થશે. કેટલા ગણી થશે? 4 ગણી. બરાબર. તો જો અહીંયા જો વેગ બમણો કરવામાં આવે તો ગતિજ ઉર્જા 4 ગણી થઈ જાય છે. બરાબર. આ ઉદાહરણ આપેલા છે કે વહેતું પાણી, ઉડતું પક્ષી અને ક્રિકેટનો દડો જ્યારે એને ગતિમાં હોય અને મતલબ શોટ મારવામાં આવે તો એ દૂર જાય છે. કેમ? કારણ કે એનો વેગ વધારવામાં આવ્યો એટલે ગતિ ઉર્જા શું થશે? વધી જશે. આગળ જોઈએ સ્થિતિ ઉર્જા. બરાબર. સ્થિતિ ઉર્જાને મિત્રો પોટેન્શિયલ કહેવાય, પોટેન્શિયલ એનર્જી કહેવાય છે. કઈ એનર્જી કહેવાય છે? પોટેન્શિયલ એનર્જી. બરાબર. તો એને દર્શાવાય છે EP વડે. શાના વડે દર્શાવાય છે? EP વડે. ઓકે, તો વસ્તુના સ્થાન અથવા તેના આકારમાં થતા ફેરફારના કારણે તેમાં સંગ્રહ પામેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. બરાબર. હવે એના સ્થાનમાં ફેરફાર થયો હોય. બરાબર. ઓકે, તમે જ્યારે પેલી ધનુષની પ્રત્યંચા ચડાવીએ છીએ આપણે, બરાબર, અહીંયા આજુ જ્યારે પણ આપણે ધનુષની પ્રત્યંચા ચડાવીએ છીએ ત્યારે શું થાય છે મિત્રો? તો દોરડી પાછળની તરફ આવે છે. તો એ બધી એક એનો સંગ્રહ શામાં થાય છે? સ્થિતિ ઉર્જામાં થાય છે. શા થાય છે? સ્થિતિ ઉર્જામાં. બરાબર. તો જુઓ ત્યાર પછી સ્પ્રિંગ દબાઈએ તો એનો આકાર બદલાય છે. બરાબર. તો અહીંયા દોરડીનું સ્થાન બદલાતું હતું. અહીંયા શું બદલાતું હતું? સ્થાન. અહીંયા સ્પ્રિંગમાં શું બદલાય છે? આકાર. તો જ્યાર સુધી તમે દબાઈ રાખશો ત્યાર સુધી એ સ્થિતિ ઉર્જા સંગ્રહ થશે એની અંદર. બરાબર. ઓકે, તો જ્યારે આપણે કોઈ વસ્તુ પર કાર્ય કરીએ છીએ ત્યારે તે ઉર્જા વસ્તુમાં સંગ્રહ પામે છે. આ ઉર્જા ગતિમાં હોતી નથી પરંતુ ભવિષ્યમાં કાર્ય કરવા માટે તૈયાર હોય છે. જેમ કે ખેંચેલું રબર બેન્ડ, આકારમાં ફેરફાર થાય છે. અહીંયા સ્પ્રિંગનું પણ ઉદાહરણ લઈ શકાય. બરાબર. રમકડાની કારમાં ભરેલી ચાવી, ત્યાર પછી ડેમમાં સંગ્રહેલું પાણી, એના સ્થાનમાં ફેરફાર થયેલો હોય છે. કારણ કે પાણી બધું ત્યાં સ્ટોર કરીને એક જ જગ્યાએ સ્થાનાંતરિત કરીને એક જ જગ્યાએ ભેગું કરવામાં આવે છે. બરાબર. એ તૈયાર હોય છે. જેવો ડેમ હટશે એવું પાણી બધું વેગમાં આગળ એક બાજુ ગતિ કરવા લાગશે. બરાબર. ઓકે, તો આ બધા સ્થિતિ ઉર્જાના ઉદાહરણ છે. બરાબર. ચલો આગળ વધીએ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો મિત્રો સ્થિતિ ઉર્જા કોના ઉપર આધાર રાખે છે? તો EP છે જે પોટેન્શિયલ એનર્જી. બરાબર. એ એક તો દર ઉપર આધાર રાખે છે. પેલું શું હતું? EK બરાબર શું હતું? 1/2 mv². આ ગતિ ઉર્જા શબ્દ વપરાય ત્યારે આ સૂત્ર વાપરવાનું થશે. સ્થિતિ ઉર્જા વપરાય ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું થશે. બરાબર. તો એ ફક્ત કોના ઉપર આધાર રાખતું હતું? દર અને વેગ ઉપર આધાર રાખતું હતું. જ્યારે આ દર, ગુરુત્વ પ્રવેગ અને ઊંચાઈ, ઓકે, કેટલી ઊંચાઈએ છે એના ઉપર આધાર રાખશે. એ આપણે ઉદાહરણમાં જોશું. બરાબર. તો જુઓ અહીંયા પણ મેં ઉદાહરણ આપ્યું છે
કે જમીનથી h ઊંચાઈ પર રહેલી વસ્તુઓ, બરાબર, જમીનથી h ઊંચાઈ પર રહેલી વસ્તુઓમાં સંગ્રહાયેલી ઉર્જા ગુરુત્વીય બળ વિરુદ્ધ થયેલું કાર્ય વસ્તુમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે, બરાબર. અહીંયાથી તમે કોઈ વસ્તુ અહીંયા ચડાવી, બરાબર, તો આની અંદર શું થયું છે, જે તમે ગુરુત્વાકર્ષણની બળની વિરુદ્ધ કાર્ય કરીને તેને અહીંયા લઈ ગયા છો એ બધી એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામી છે. ઓકે, સૌથી અગત્યનું, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. હવે એના અહીંયા જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે મિત્રો, અહીંયા 0 હશે, બરાબર. ઓકે, હવે અહીંયા લઈ જજો એટલે એ કેવી હશે, એની હાઈ ઉપર હશે, બરાબર. હવે એ તમે પગથિયા પરથી લઈ ગયા, ચાલીને લઈ ગયા, ઊંચું કરીને લઈ ગયા, કેટલું બળ લગાવીને લઈ ગયા, હેલિકોપ્ટરથી લઈ ગયા, એનાથી કોઈ મતલબ નહીં. ફક્ત એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આ બંને ઉપર આધાર રાખશે, બરાબર. ઓકે, એ ખાસ ધ્યાન આપજો. એટલે ઊંચાઈ તમારે કઈ લો છો એ એના ઉપર આધાર રાખશે. વસ્તુ કયા રસ્તે ઉપર ગઈ એના પર આધાર રાખતી નથી. ઓકે, આગળ વધીએ. ઉર્જા સંરક્ષણનો નિયમ. તો આ નિયમ મિત્રો ખાસ ધ્યાન આપજો, આના ઉપરથી તમારા ઘણા બધા MCQs બનશે. ઓકે, તો જુઓ શું કહે છે ઉર્જા સંરક્ષણનો નિયમ. પહેલા તો ઉર્જા સંરક્ષણનો નિયમ સમજીએ. ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ નથી થઈ શકતો, બરાબર. માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે. વિશ્વની કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. ઓકે, તો તમે ઉર્જા હંમેશા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થશે, એનું કોઈ પણ રીતે મતલબ કે વિનાશ શક્ય નથી. જેમ કે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે, બરાબર, વનસ્પતિ. ઓકે, પછી એનો આપણે ઉર્જા તરીકે આપણે એનો ઉપયોગ લઈએ છીએ. તો કહેવાનો મતલબ એ છે કે ઉર્જા હંમેશા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ પામશે. એ જ રીતે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામશે. એટલે ગતિ ઉર્જા વધતા સ્થિતિ ઉર્જા કેવી રહેશે, અચળ જ રહેશે, બરાબર. એક વધશે તો બીજી ઘટશે, બીજી ઘટશે તો બીજી વધશે તો પાછી બીજી પેલી હતી એ ઘટશે. ઓકે, તો જુઓ મુક્ત પદનનું ઉદાહરણ સમજીએ. અહીંયાથી કોઈ વસ્તુ ફેંકવામાં આવે છે મિત્રો, આ જગ્યાથી કોઈ વસ્તુ ફેંકવામાં આવે તો અત્યારે એની ગતિમાં નથી એ વસ્તુ, એટલે એની સ્થિતિ ઉર્જા ફૂલ છે. જુઓ આ પીળી કેન્ડલ આખી ભરેલી છે, બરાબર. ઓકે, અહીંયા એની ગતિ ઉર્જા ફૂલ છે, સ્થિતિ ઉર્જા ફૂલ છે, ગતિ ઉર્જા 0 છે, અને આ કેટલી છે, 100%. હવે જ્યારે જેમ જેમ નીચે ગતિ આવશે ને એટલે એની ગતિ ઉર્જામાં વધારો થશે. એટલે આ જેવી 50% એ પહોંચશે ગતિ ઉર્જા, એટલે સ્થિતિ ઉર્જા એ કેટલા પહોંચી જશે, 50%, બરાબર. અને જેવી નીચે પડશે એટલે એની નીચેની તરફ એકદમ જમીન જોડે હશે એ વખતે એની ગતિ ઉર્જા ફૂલ હશે, 100%, બરાબર. એ વખતે એની સ્થિતિ ઉર્જા કેટલી હશે મિત્રો, 0%. ઓકે, તો એક આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. કોઈ સપોઝ કે 10 મીટરનું અંતરની ગતિ મતલબ માપવાનું અંતરનું મેઝરમેન્ટના આધારે ગણતરી કરવાની હોય તો 5 મીટરની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને કેવી હશે, આ ખાલી સમજવા માટે જો મિત્રો. એક્ઝેક્ટ અડધું તો ઠીક છે, પણ આ સમજવા માટે છે કે 5 મીટરની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બંને કેવી હશે, સરખી. અહીંયા મુક્ત પતનનું ઉદાહરણ આપ્યું છે. જો ઉધ્વ પતનનું કીધું હોય, ઉપરની તરફ કીધું હોય કે ભાઈ ઉપરની તરફ ગતિ કરે છે, ઓકે, તો જ્યારે ઉપરની તરફ ગતિ કરતું હશે ત્યારે અહીંયા ગતિ ઉર્જા કેવી હશે મિત્રો, ઉપરની તરફ ગતિ, અહીંયા બધી ગતિ ઉર્જા કેવી હશે, ફૂલ હશે, બરાબર. એના કરતા ઉલટું હશે, અહીંયા ગતિ ઉર્જા ફૂલ હશે, પણ જેમ જેમ ઉપર જશે એમ ગતિ ઉર્જામાં ઘટાડો થશે ને અહીંયા જ્યારે પહોંચે ત્યાં સ્થિતિ ઉર્જા 100 થઈ જશે, અને વચ્ચે બંને કેવી રહેશે, 50% 50%. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી હંમેશા કોન્સ્ટન્ટ એટલે કેવી મળે છે, અચળ મળે છે, બંનેનો સરવાળો. હવે છે ખાસ કાર્ય કરવાનો દર એટલે કે પાવર. તો પાવરની વ્યાખ્યા શું છે, કાર્ય કરવાના સમય દરની, મતલબ એકમ સમયમાં થતા કાર્યને શું કહેવાય છે, બળ કહે છે, પાવર કહે છે, અથવા તો ઉર્જાના રૂપાંતરના દરને પાવર કહે છે. તો P બરાબર કરેલું કાર્ય એ માટે લાગેલો સમય. તો P બરાબર શું થશે, W/T. ઓકે, તો પાવરનો SI એકમ કયો છે મિત્રો, વોટ છે, બરાબર. 1 વોટ બરાબર શું થાય, 1 જૂલ પ્રતિ સેકન્ડ. એક સેકન્ડમાં વપરાયેલો કાર્ય મતલબ થયેલું કાર્ય જૂલ. એનો મોટો એકમ કયો લેવામાં આવે છે, 1 કિલોવોટ, બરાબર. કારણ કે વોટ નાનો એકમ છે એટલે આપણે રેગ્યુલર લાઈફમાં એને કિલોવોટ તરીકે વાપરીએ, બરાબર. 1000 વોટ બરાબર શું લઈએ છીએ, 1 કિલો વોટ લઈએ, શું લઈએ છીએ, 1 કિલો વોટ. ઓકે, બરાબર. બીજું કે એક મજબૂત છોકરો સીડી ઝડપથી ચડે છે તો તેનો પાવર વધુ, કારણ કે જુઓ ઝડપથી સીડી ચડે છે, બરાબર. હવે ઝડપથી સીડી ચડશે એટલે સમય કેવો લીધો, ઓછો, મતલબ એનો પાવર વધારે હશે, બરાબર. અને જે છોકરો વધારે સમય લે છે મતલબ એનો સમય વધી ગયો એટલે પાવર ઓટોમેટિક ઘટી જશે. આ સૂત્ર પ્રમાણે જુઓ, સમય જેમ વધારે લેશે એમ પાવર ઓટોમેટિક શું થશે, ઘટી જશે, એટલે એનો પાવર ઓછું છે એમ આપણે કહી શકીએ. હવે અહીંયા જુઓ, ઓકે,
તો હવે અહીંયા આપણે જોવાનું છે ઉર્જાનો વ્યાવસાયિક એકમ. તો જો મિત્રો, મોટા પાયે ઉર્જાનો એકમ આપવા માટે જૂલ ખૂબ જ નાનો એકમ છે અને જૂલ એસઆઈ એકમ છે. તો એના બદલે એક બીજો એકમ લેવામાં આવે છે, વોટ ઇન્ટુ સેકન્ડ. એક જૂલ બરાબર વોટ ઇન્ટુ સેકન્ડ પણ થાય. બરાબર, ઓકે. વોટ ઇન્ટુ શું થાય મિત્રો? સેકન્ડ. ઓકે, તો એક જૂલ બરાબર વોટ ઇન્ટુ સેકન્ડ કેવી રીતે થાય મિત્રો? તો જુઓ, એનો આપણે સંબંધ જોઈ લઈએ. તો જૂલ બરાબર વોટ એકમ કોનું છે મિત્રો? પાવરનું. પાવર એટલે કે એકમ સમયમાં થતું કાર્ય. બરાબર, ઓકે. તો જુઓ, વોટની જગ્યાએ હું શું લખી શકું? જૂલ ભાગ્યા સેકન્ડ. ઓકે, ગુણાકારમાં સેકન્ડ છે જ, તો આ સેકન્ડ સેકન્ડ બીજા એટલે જૂલ બરાબર જૂલ થઈ ગયું. એટલે આપણે અહીંયા લખીએ છીએ એક જૂલ બરાબર વોટ ઇન્ટુ સેકન્ડ. બરાબર, એનો વ્યવહારિક એકમ. આ ખરું ને, એ તમારો ખૂબ જ નાનો એકમ છે. જૂલ એ ખૂબ જ નાનો એકમ છે. વોટ ઇન્ટુ સેકન્ડ એ ખૂબ જ નાનો એકમ છે. વ્યવહારમાં ઉપયોગ કરવા માટે આપણે કિલો વોટ મોટો એકમ લઈએ છીએ. શું લઈએ છીએ? મોટો એકમ કિલો વોટ પ્રતિ કલાક તરીકે લઈએ છીએ. હવે 1 કિલો વોટ એટલે શું? તો એ આપણે એને લખીએ છીએ 1 કિલો વોટ ઇન્ટુ અવર. અહીંયા જે વોટ હતા ને 1 કિલોમાં ફેરવી દીધા એટલે 1000 વોટ લઈ લીધા. અને સેકન્ડ જે કેટલો હતો? 1 સેકન્ડ હતો, એને આપણે કલાકમાં લઈ લીધું એટલે 3600 સેકન્ડમાં લઈ લીધું. બરાબર, આપણી ઘરમાં વપરાતું જે વીજળીનું બિલ યુનિટમાં આવે છે મિત્રો, એક યુનિટ એટલે 1 કિલો વોટ અવર થાય. બરાબર, ઓકે. તો જુઓ, અહીંયા એનું ફેરવ્યું છે. અહીંયા તો તમે જોઈ શકો છો અહીંયા કે 1 કિલો વોટ અવર બરાબર કેટલા હતા? 1000 વોટ હતા. 1 કિલો વોટ બરાબર 1000 વોટ. સમય સેકન્ડમાં ફેરવી દીધું એટલે કેટલું થઈ જશે? 3600 સેકન્ડ. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર કર્યો એટલે કેટલું થઈ જશે? 1000 ગુણ્યા 3600 એટલે કે 36 પાછળ 1 2 3 4 અને 5 મિનિટ આવી ગયા. હવે આ દશાંશ ચિહ્ન સુધી લાવવું હોય તો 5 ને 1 આ 6 એટલે 6 10 ની કેટલી ઘાત આવશે? 6 એટલે 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ એ આપણે એકમ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો હવે આગળ વધીએ. હું જરાક મારી જગ્યા લઈ લઉં. બરાબર, ઓકે. તો જુઓ, અત્યાર સુધી જે ચેપ્ટરમાં ભણ્યા કાર્ય એટલે શું મિત્રો? તો કાર્ય એ શું છે મિત્રો? બળ અને સ્થાનાંતરનો ગુણાકાર. ઓકે, એનો એકમ કયો છે? જૂલ. બરાબર, બીજું કે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાને આપણે E કે બરાબર 1/2 mv². આ ખાસ યાદ રાખજો મિત્રો, આનો વારંવાર ઉપયોગ કરવો પડશે દાખલામાં. સ્થિતિ ઉર્જાનો પણ ઉપયોગ કરવાનો થશે, એ યાદ રાખજો. EP બરાબર mgh. આ કોના ઉપર આધાર રાખે છે? તો દર અને વેગ ઉપર આધાર રાખે છે ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા કોના પર આધાર રાખે છે? તો સ્થિતિ ઉર્જા આધાર રાખે છે મિત્રો G અને H ઉપર. ઓકે, ત્યાર પછી યાંત્રિક ઉર્જા અચળ રહે છે. બરાબર, પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી બંનેનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. ઉર્જા હંમેશા અચળ રહે છે. બરાબર, ઉર્જા સંરક્ષણનો નિયમ. પાવરની હાલ જ વાત કરી. ઓકે, જે કાર્ય ભાગ્યા સમય, એનો એકમ કયો છે? વોટ. વોટ એટલે કે જૂલ પ્રતિ કુલમ. અને એનો વ્યવહારિક એકમ કયો લેવામાં આવે છે? 1 કિલો વોટ અવર. 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. ઓકે, તો ચલો હવે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. જુઓ, 4 કેજી દર ધરાવતા, જરાક પેનનો કલર ચેન્જ કરી. ઓકે, 4 કેજી દર ધરાવતા પદાર્થનું વેગમાન. અહીંયા મિત્રો વેગ નથી આપ્યો, વેગમાન આપેલું છે. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ હોય. બરાબર, તો તેની ગતિ ઉર્જા કેટલી થશે? હવે જુઓ મિત્રો, આપણું સૂત્ર શું છે? E બરાબર 1/2 mv². આ આપણું સૂત્ર છે. બરાબર, ગતિ ઉર્જા શોધવાનું E કે બરાબર. તો જુઓ, અહીંયા આપણને વેગમાન આપણે શેના રીતે દર્શાવતા? P બરાબર m ગુણ્યા v. ઓકે, આપણે બળ પેલા ગતિના નિયમોમાં જોયું. તો m ગુણ્યા v ન્યૂટનનો બીજો નિયમ વેગમાનનું મૂલ્ય આપતો હતો આપણને. તો m ગુણ્યા v. તો અહીંયા તો તમારી જોડે શું છે મિત્રો? 1/2 ગુણ્યા m ગુણ્યા v કરો તો એ તો v² છે. તો ગુણ્યા હજુ એક v ની જરૂર છે અને હજુ એક એક્સ્ટ્રા v તો આપણને આપેલો જ નથી. તો પછી તમે આ સૂત્રનો ઉપયોગ કરીને v શોધી શકો છો. કેવી રીતે? તો જુઓ, p વેગમાન તમને કેટલું આપેલું છે? 20. બરાબર, દર કેટલું આપેલું છે? 4 ગુણ્યા v આપણે શોધવાનું છે. તો 4 ભાગાકારમાં આવી જશે તો 20/4 એટલે v કેટલો મળી ગયો મિત્રો? આપણને 5 મળી ગયો. ઓકે, તો બસ હવે એની કિંમત મૂકી દો. આ mv ની કિંમત એટલે p ની કિંમત થાય વેગમાનની. તો 1/2 ગુણ્યા p ગુણ્યા v આ રીતે પણ લખી શકો. ઓકે, તો 1/2 p ની કિંમત કેટલી મૂકી દો મિત્રો? અહીંયા 20. બરાબર, અને v ની કિંમત કેટલી આપેલી છે? 5. તો અહીંયા 10 અને 10 પંચા 50. તો આપણો જવાબ થઈ જશે 50 જૂલ. ઓકે,
તો અહીંયા આપણો જવાબ થઈ જશે 50 જૂલ. બાકી મિત્રો તો બીજી રીતે પણ ગણી શકો. કેવી રીતે કે ભાઈ ચાલો અહીંયા આપણને m અને v જ આપેલા છે, બરાબર. તો એક કામ કરીએ કે ભાઈ આપણે m તો આપેલો છે પણ v આપણને આપેલો નથી, તો અહીંયા v ને કરતા બનાવી દઈએ, બરાબર. ચલો હું આ જ દાખલો બીજી રીતે ગણું. બીજી રીતે એટલે આ જ રીતે પણ રસ્તો બીજો પસંદ કરીએ એના માટે. તો જુઓ અહીંયા આપણે m છે અને v છે, બરાબર. v નું મૂલ્ય તો આપેલું નથી, તો v બદલે આપણને કોનું મૂલ્ય આપેલું છે? તો v બદલે આપણને મૂલ્ય આપેલું છે p નું મૂલ્ય આપેલું છે, બરાબર. અને બીજું કોનું મૂલ્ય આપેલું છે? m નું. તો આપણે p બરાબર શું હતું મિત્રો? m ગુણ્યા v હતા. તો જો v ને કરતા બનાવી દો તો શું થાય? p ભાગ્યા m થઈ જાય. ઓકે, હવે v ને કરતા બનાવું તો આ m ભાગાકારમાં જશે. હવે જ્યાં v છે ત્યાં હું શું કેટલા યુઝ કરી શકું? p ભાગ્યા m. તો તમે જોઈ શકો છો કે ભાઈ ek બરાબર 1/2, m ની જગ્યાએ m જ રાખું અને v ની જગ્યાએ કેટલા લઈ શકું? p ભાગ્યા m નો સ્ક્વેર. ઓકે, તો 1/2 m ની જગ્યાએ કેટલા મૂકી દઉં? ઓકે, m ની જગ્યાએ હું મૂકી દઈશ કેટલા? 4 આપેલા છે, બરાબર. ઓકે, p એટલે p કેટલો આપેલો છે? વેગમાન 20, 20 નો વર્ગ ભાગ્યા 4 નો વર્ગ. ઓકે, તો જુઓ આ 4 અને આ 4 તો ઉડી ગયા. ઓકે, તો આપણી જોડે શું રહ્યું? 1/2 ગુણ્યા 20 નો વર્ગ કેટલું થઈ જશે? 400/4. ઓકે, તો અહીંયા 100 થઈ ગયા અને આ કેટલો જવાબ આવશે? 100 ને 2 વડે ભાગીશ તો 50 જૂલ જવાબ આવશે. આ બંનેમાંથી જે રીતે આ રીતે જોવો કે આ રીતે તમે એ રીતે જઈ શકો છો, પણ મેં તમને આ ઉપર બતાવ્યું મિત્રો એ શોર્ટ ટ્રીક, એકદમ શોર્ટ ટ્રીક છે. તમારે કરવાનું શું છે કે ભાઈ વેગની જરૂર છે તો વેગ શોધી કાઢો. કોના આધારે? વેગમાનનું મૂલ્ય આપેલું છે એના આધારે. તો વેગમાનનું મૂલ્ય આપેલું છે, બીજું m નું મૂલ્ય આપેલું છે, મતલબ દરનું મૂલ્ય આપેલું છે, માસનું મૂલ્ય આપેલું છે. તો એના આધારે v શોધી લો, વેગની કિંમત મૂકીને દાખલો ગણી દો, બરાબર. આગળ વધીએ. 1 મેગાવોટ, તો મિત્રો યાદ રાખજો મેગા એટલે 10⁶ ઘાત થાય. કેટલી ઘાત થાય? 10⁶ ઘાત. કિલો એટલે 10 ની કેટલી ઘાત થાય? 3 ઘાત. તો એનો ભાગાકાર કરીએ 10�3 ઘાત. આપણે ગણિતમાં ભણ્યા હતા કે આધાર સરખો હોય, બરાબર, અને ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી થાય. તો 10⁶ - 3 ઘાત એટલે 10 ની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. આગળ વધીએ. 60 કિલોગ્રામ દર વાળો એક માણસ 15 કિલોગ્રામ દર વાળી પાણીની ડોલ લઈને 20 મીટર ઊંચાઈ ચડે છે. તો જુઓ, તો એનું થતું કાર્ય. હવે જુઓ મિત્રો, અહીંયા 20 મીટર ઊંચાઈ ચડે છે. હવે અહીંયા ઊંચાઈ આવી, તો ઊંચાઈનો સંબંધ કોના સાથે? તો સ્થિતિ ઉર્જા સાથે, ગતિ ઉર્જા સાથે. તો ઊંચાઈનો સંબંધ સ્થિતિ ઉર્જા સાથે હતો, ગતિ ઉર્જા સાથે નહોતો, બરાબર. કારણ કે બંનેના સૂત્ર જુઓ, E બરાબર 1/2 mv², આ ગતિ ઉર્જા માટે, અને E બરાબર mgh, આ સ્થિતિ ઉર્જા માટે. તો h ની વાત થઈ છે, બરાબર. ઓકે, હવે g તમને કેટલો લેવાનો કીધું છે? 10. ઓકે, તો g અને m તમને કેટલો આપેલો છે? તો m ની વાત કરીએ તો માણસનું વજન 60 કિલો છે અને જોડે ડોલ લઈને જાય છે 15 કિલોની, બરાબર. એટલે વજન કેટલું થઈ ગયું મિત્રો? 75 kg, બરાબર. બીજું તમને g નું વેલ્યુ કેટલું આપેલું છે? 10 અને h કેટલો આપેલો છે? તો 20 મીટર ઊંચાઈ આપેલી છે. બસ આ બધાનો ગુણાકાર કરવાનો છે. ઓકે, તો જુઓ હવે અહીંયા શું થશે મિત્રો? તો જુઓ હવે અહીંયા આપણે E બરાબર mgh, તો 75 ગુણ્યા 10 અને હાઈટ કેટલી છે મિત્રો? 20 મીટર, બરાબર. ઓકે, તો કેટલું થશે? 75 ગુણ્યા 2 એટલે 150 થઈ ગયા. એ સિવાયના 2 0, 1 0 અને બીજું 0, તો 2 0 મૂકી દીધા. 15,000 જૂલ થાય. હવે આપણા જોડે માગ્યું શું છે? કિલો જૂલ માગ્યું છે. શું માગ્યું છે? કિલો જૂલ. તો કિલો જૂલમાં ફેરવીએ તો 1000 વડે ભાગવું પડે. તો 1000 વડે ભાગશું તો કેટલું થઈ જશે? આ 3 0 ઉડી ગયા એટલે 15 જૂલ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, 15 જૂલ. ઓકે, ચલો આગળ વધીએ. જો મિત્રો આવા એક્ઝામ્પલ આવે તો થોડું રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લેવાનો એટલે ક્લિયર થઈ જાય. બંધના કારણે સંગ્રહિત થયેલું પાણી કઈ ઉર્જા ધરાવે છે? તો આપણે હાલ જ સ્લાઇડમાં જોયું એ સ્થિતિ ઉર્જા ધરાવે છે. કઈ ઉર્જા ધરાવે છે? બંધનું પાણી છે, ખેંચેલું રબર છે, ધનુષની પ્રત્યંચા છે, દબાયેલી સ્પ્રિંગ છે. આ બધા કેવી ઉર્જા ધરાવે છે? સ્થિતિ ઉર્જા ધરાવે છે. એક પદાર્થને 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી શિરોલંબ દિશામાં ફેંકવામાં આવે છે. એટલે જમીન ઉપરથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે, બરાબર. ઓકે, તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કયા અંતરે સમાન થશે? બરાબર. તો પહેલા તો કયા અંતરે સમાન થશે એ નક્કી કરવાનું છે. તો એના માટે પહેલા તો આપણે એ તો નક્કી કરવું પડશે કે કેટલી ઊંચાઈ સુધી જશે, બરાબર, અથવા તો કેટલી ગતિ ઉર્જા કે કેટલી સ્થિતિ ઉર્જા વાપરશે.
તો જુઓ મિત્રો, અહીંયા આપણને વેગ આપેલો છે, વજન આપેલો નથી. તો સૌથી પહેલા આપણે ઈ બરાબર 1/2 mv² લઈએ, બરાબર. પણ અહીંયા ઉપરની તરફ ફેંકવાનો છે મિત્રો, એટલે પ્રારંભિક વેગ હશે, અંતિમ વેગ હશે ને, એટલે અહીંયા આપણે યુ પણ લઈ શકીએ, બરાબર. પણ અહીંયા વેગ કીધું છે એટલે વાંધો નહીં, તમે ગમે તે રાખીને ગણતરી કરી શકો, બરાબર. તો 1/2 m ની જગ્યાએ હાલ એમ જ રાખીએ, બરાબર. v કેટલો છે, કેટલી ઝડપે આપેલું છે, 20 ની ઝડપ આપેલી છે, બરાબર. તો ગુણ્યા 20 નો વર્ગ, એટલે કેટલા થઈ ગયા, 1/2 ગુણ્યા m ગુણ્યા 400, બરાબર. એટલે આ બે ભાગી છે એટલે અહીંયા 200 થઈ જશે, બરાબર. તો કેટલા થઈ ગયા, 200 m. ઓકે, તો અહીંયા ગતિ ઉર્જા કેટલી હશે મિત્રો, 200 m. હવે ઉપર જઈ શિરોલંબ ફેંકવામાં આવી છે, હવે તે કેટલી ઊંચાઈ પર તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થશે. હવે આપણને ખબર છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મધ્યમાં સમાન થાય, બરાબર. કઈ જગ્યાએ સમાન થાય, મધ્યમાં સમાન થાય. હવે એની ઊંચાઈ માગી છે આપણે. હવે આપણને ખબર છે કે આ ઊંચાઈ થવાની છે, ટોટલ ઊંચાઈ તો આપેલી નથી. આ ઊંચાઈ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બંને સરખી રહેશે. હવે અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, હવે અહીંયા સુધી જયારે પહોંચે છે તો અહીંયા પહોંચશે તો એ હિસાબે એની ઉર્જા કેટલી હતી, 200 m મળી હતી આપણને. તો અહીંયા એની ઉર્જા કેટલી હશે, બંને મેં તમને કીધું વચ્ચે આવશે એટલે બંને સરખી થઈ જશે, એટલે બંને સરખા ભાગે વેચાઈ જશે. આમાંથી EK અને EP બંને સરખા ભાગે વેચાશે એટલે બંને કેટલી થશે, 100 થઈ જશે. એટલે હવે આપણે કહી શકીએ કે ભાઈ EP બરાબર કેટલી છે, 100. તો હવે આપણે મૂકીએ ભાઈ mgh બરાબર 100. ઓકે, 100 m મૂકવા પડશે. શું મૂકવા પડશે, 100 m, કારણ કે 200 m છે ને એટલા માટે. ઓકે, હવે દર તો બદલાવાનો નથી, એટલે બંને બાજુથી mm શું થયા મિત્રો, ઉડી જશે. તો mm ઉડી ગયા. g ની વેલ્યુ તમને કેટલી લેવાની કીધી છે, અહીંયા રકમમાં જોઈ શકો છો, 10 લેવાની કીધી છે. તો 10 ગુણ્યા h બરાબર 100. તો h બરાબર 100 ભાગ્યા 10, ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. તો આપણો જવાબ કેટલો આવશે, 10 મીટર. 10 મીટર ઊંચાઈએ બંનેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી હશે, સરખી હશે, બરાબર. ચલો આગળ વધીએ. સમતલ સપાટી પર પ્રવેગી ગતિ કરતી, સમતલ સપાટી ઉપર પ્રવેગી ગતિ કરતી કારની ઝડપ પ્રારંભ કરતા 4 ગણી થાય છે, ત્યારે સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થશે, બરાબર. તો અહીંયા જુઓ મિત્રો, તમારી જોડે માગ્યું કયું છે, સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જા તો કોના ઉપર આધાર રાખે છે, m, g અને h ઉપર, ઊંચાઈ ઉપર આધાર રાખે છે. જ્યારે આ તો કઈ ગતિ, ક્યાં ગતિ કરે છે, સમતલ સપાટી પર ગતિ કરે છે. તો અહીંયા આપણો જવાબ આવશે કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે એને કોઈ લેવા દેવા જ નહીં સ્થિતિ ઉર્જાના. સ્થિતિ ઉર્જા કોના ઉપર આધાર રાખે છે, ઊંચાઈ ઉપર, બરાબર. ઓકે, એના વેગ સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. એટલે એક ગમે તેનો વેગ 4 ગણી ઝડપ થાય, એની 10 ગણી થાય, એનાથી સ્થિતિ ઉર્જાનો કોઈ ફરક પડશે નહીં. હા, ફરક કોના પડશે મિત્રો, ગતિ ઉર્જાનો. જો અહીંયા ગતિ ઉર્જા આપેલું હોત તો તમારે શું થોત, E બરાબર 1/2 mv² થોત. તો 1/2 m, હવે આ 4 ગણિત હોત તો 4v નો સ્ક્વેર, તો 1/2 m ગુણ્યા 16v² થઈ ગયો, એટલે 16 વડે ગુણાઈ ગયો. આ જે હતું એનર્જીનું મૂલ્ય, મતલબ ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલા ગણું થઈ જતું, 16 ગણું. જો ગતિ ઉર્જા હોત તો આપણો જવાબ શું આવત, 16 ગણો આવત, બરાબર. પણ અહીંયા આપણને સ્થિતિ ઉર્જા કીધી છે એટલે અહીંયા કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. પદાર્થની ગતિ ઉર્જા, વાયુ ફરીથી, બરાબર. પદાર્થની ગતિ ઉર્જા કોના ઉપર આધાર રાખે છે, તો E બરાબર 1/2 mv². તો વેગ ઉપર અને દર ઉપર. તો આ m એટલે એનું દર અને v એટલે એનો વેગ. તો તેના દર તેમજ તેની ઝડપ બંને પર આધાર રાખે છે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, આગળનો પ્રશ્ન છે, 2 કિલોગ્રામ દરના પદાર્થને 3 મીટર પ્રતિ સેકન્ડ, એટલે અહીંયા v આપેલો છે આપણને, બરાબર. અહીંયા m આપેલો છે, વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તો આ પદાર્થની મહત્તમ સ્થિતિ ઉર્જા કેટલી. હવે મિત્રો, ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે એટલે સ્થિતિ ઉર્જામાં તો આપણે મેં તમને કીધું કે આપણો તો mgh થી મતલબ છે, બરાબર. તો અહીંયા તો m આપેલો છે પણ g અને h ની તો કોઈ વાત જ નહીં થઈ, બરાબર. તો જો મિત્રો, અહીંયા એટલું વસ્તુ ખાસ યાદ રાખજો કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ અને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ. તો અહીંયાથી જ્યારે શરૂઆતમાં હશે ત્યારે એની ગતિ ઉર્જા વધારે હશે, ઉપર જશે એટલે ગતિ ઉર્જા ઘટતી જશે, સ્થિતિ ઉર્જા વધતી જશે. એટલે અહીંયા સ્થિતિ ઉર્જા ફૂલ હશે, બરાબર. એટલે જો અહીંયા આપણે ગતિ ઉર્જા શોધી લઈએ તો એટલી જ એની શું મળશે આપણને, સ્થિતિ ઉર્જા મળશે. તો આપણે આપેલ માહિતી પરથી ગતિ ઉર્જા શોધીશું, બરાબર. તો E બરાબર 1/2 mv². ઓકે, તો 1/2
ગુણ્યા એમ કેટલું આપેલું છે 2, વી કેટલું આપેલું છે 3, 3 નો વર્ગ, 2 2 ઉડી ગયા, 3 નો વર્ગ કેટલો આવ્યો 9 જૂલ. હવે અહીંયા 9 જૂલ હતી ઉર્જા, બરાબર, એટલે સ્થિતિ ઉર્જા કેવી હતી 0. ઉપર જશે એટલે સ્ટોપ થશે, એટલે સ્થિતિ ઉર્જા 0 થી 9 થશે, અને અહીંયા આવશે એટલે આ કેટલી થઈ જશે 0, એટલે બંને અચળ રહેશે, બરાબર. એટલે જે 9 હતી એ 0 થઈ જશે, 0 હતી એ 9, અને જો વચ્ચે હશે તો એ કેટલી હશે 4.5 હશે, બરાબર. એટલે અહીંયા આપણો જવાબ કેટલો આવશે 9 જૂલ. ચલો આગળ વધીએ. એક પદાર્થ h ઊંચાઈએથી મુક્ત પતન કરે છે. h ભાગ્યા 2 અંતર અધો દિશામાં કાપે ત્યારે હાલત મેં તમને વાત કરી એ જ છે. એ સ્થાને સ્થિતિ ઉર્જા ધરાવે છે, તો ગતિ ઉર્જા ધરાવે છે ના મિત્રો, મેં હાલ જ વાત કરી કે અહીંયાથી જો કોઈ પદાર્થ મુક્ત પતન કરવામાં આવે નીચેની તરફ, આ જગ્યાએથી નીચેની તરફ આવતો હોય પદાર્થ, તો અહીંયા વચ્ચોવચ્ચ એની સ્થિતિ ઉર્જા શરૂઆતમાં કેવું હશે કે સ્થિતિ ઉર્જા વધારે હશે અને ગતિ ઉર્જા 0 હશે. હવે જેમ જેમ આગળ વધશે, બરાબર, એમ આમાં સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે અને ગતિ ઉર્જામાં વધારો થશે, અને વચ્ચોવચ્ચ આવશે ત્યારે બંને કેવી હશે સરખી. તો સી અહીંયા સી જુઓ, તે અડધી સ્થિતિ ઉર્જા અને અડધી ગતિ ઉર્જા ધરાવે છે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, વચ્ચોવચ્ચ કોઈ એક ઉર્જા વધારે કે ઓછી હશે નહીં. આગળ જે 100 ગ્રામ દર વાળો પદાર્થ 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપે ગતિ કરે છે, તો તેની ગતિ ઉર્જા કેટલી? તો જુઓ મિત્રો, પહેલા તો અહીંયા વેગ આપી દીધો છે 1, અહીંયા એમ આપ્યો છે, પણ જો મિત્રો એમ શામાં આપેલું છે? ગ્રામમાં આપેલું. શામાં આપેલું છે? ગ્રામમાં. તો એને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 100 ભાગ્યા 1000 કરો એટલે કેટલો 0.1 કિલોગ્રામ થઈ ગયો, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન આપજો મિત્રો, 0.1 કિલોગ્રામ. આ કિલોગ્રામમાં ફેરવવાનું ભૂલતા નહીં. હવે ગતિ ઉર્જા શોધવાની છે, તો E બરાબર 1/2 mv સ્ક્વેર, તો 1/2 m કેટલો છે મિત્રો 0.1 અને v કેટલો છે 1 નો વર્ગ. ઓકે, તો શું થઈ જશે મિત્રો? અહીંયા 1/2 ગુણ્યા અહીંયા 1/10 લખી શકું, અને ગુણ્યા 1 નો વર્ગ 1 જ થશે, એટલે 2 દાન 20, એટલે 1/20. 1/20 કરશો એટલે 0.05 જવાબ આવશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 0.05 જૂલ. તો બસ મિત્રો, આજના લેક્ચરમાં આટલા સુધી જ. લગભગ 2:15 થઈ ગયા છે, બરાબર. અને મારે કાલે પાછું પેપર ચેકિંગમાં ને એમ જવાનું, આખો દિવસ ત્યાં નીકળી જાય છે, બરાબર. ઓકે, તો આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, બરાબર. તમારી કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, અને ખાસ એ જણાવજો મિત્રો કે થીમ ડાર્ક રાખવી છે કે લાઇટ. ઓકે, વિડીયોને શેર કરી દેજો, અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ ત્યાં જોડાઈ જજો, બરાબર. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી મજબૂત તૈયારી કરો.